ભરૂચના ઝઘડિયા તાલુકા ખાતે સરસા માતાના ડુંગરે ભરાયો ભવ્ય મેળો। આ મેળો ઝઘડિયાના રાજપારડીના નજીકમાં આવેલા સરસા માતાના ડુંગરે ભરાતા વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાની ભરપૂર મોજ માણી હતી। ચોમાસું એટલે કે તહેવારો અને મેળાઓની મોસમ। અને તહેવારોની વાત કરવામાં આવે તો વર્ષના મોટા ભાગના તહેવારો ચોમાસામાં આવતા હોય છે, જ્યારે બીજી તરફ વિવિધ ધાર્મિક સ્થળોએ મેળાઓના પણ આયોજન થતા હોય છે। જો કે દર વર્ષે ભાદરવા સુદ પાંચમ એટલે કે સમા પાંચમના દિવસે અહીં સરસા ડુંગરે ભવ્ય મેળો ભરાતો હોય છે। આ મેળો રાજપારડી નગરથી લઈને સરસા માતાના મંદિર સુધી ફેલાયેલો છે, જ્યાં વિવિધ પ્રકારના રમકડા, પ્લાસ્ટિકની વસ્તુઓ, ઇસ્ત્રી શિંગારની વસ્તુઓ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના સ્ટોલ પણ વેપારીઓ દ્વારા ઊભા કરવામાં આવે છે, જેથી ભરૂચના તમામ તાલુકાઓ સહિત નર્મદા જિલ્લાના પણ વિસ્તારોમાંથી અહીં મેળામાં મોટી જનમેદની ઉમટી પડતી હોય છે। જાણવા મળી રહ્યું છે કે આ સરસા ગામનું નામ સરસા માતાના નામ પરથી પડ્યું છે કે જ્યાં રાજપારડી નગર સહિત સરસા માતાના મંદિર વિસ્તારમાં આ ભવ્ય મેળો ભરાય છે। જો કે સરસા ડુંગર ઉપર સરસા માતાનું મંદિર તો છે જ, પરંતુ રાજપારડીથી થોડે દૂર પણ આ સરસા માતાનું મંદિર આવેલું છે, જ્યારે ગતરોજ આ મેળામાં ઠેર ઠેરથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વરસાદી માહોલ વચ્ચે લોકોએ મેળાની ભરપૂર મોજ માણી હતી। બ્યુરો ચીફ શશિકાંત વસાવા, હર હંમેશ સત્યની સાથે।